સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરા ખાતે ડભોઈમાં બિલ્ડરોની મનમાની સામે આવી છે। બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવી હોવાનું સામે આવ્યું। સેગુવાડા ગામમાં બિલ્ડરે માઇનોર કેનાલ તોડી પાડી। બિલ્ડરની મનમાની સામે આવી। 500 મીટર કેનાલ જેસીબીથી તોડતા વિરોધ શરૂ થયો, જ્યારે મલ્હારપુરાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો। બિલ્ડર દ્વારા કેનાલ તોડી પાડવામાં આવી। અધિકારીઓ તેમજ બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। વડોદરાના ડભોઈ ખાતે બિલ્ડરની મનમાની સામે આવી। બેતુન નૂર સિટી બિલ્ડરોની મનમાની સામે આવી છે, જ્યારે ખેડૂતો પિયતના પાણી માટે વલખા મારી રહ્યા છે અને બિલ્ડરો દ્વારા કેનાલ તોડવામાં આવી। 1 વર્ષથી ખેતીના પાકો તદ્દન નિષ્ફળ જઈ રહ્યા છે। અમારે લગભગ અડધો કિલોમીટરની આસપાસ કેનાલ તોડી નાખી છે અને અંડરગ્રાઉન્ડ એ લોકોએ છે ને ભૂંગળા નાખી દીધા છે અંદર અને ઉપર કુંડીઓ આપી છે। એ સમસ્યા એવી છે કે એ પાણી કેવી રીતના પહોંચશે ઉપર સુધીમાં, અમારા ગામ સુધી એ પાણી કેવી રીતના આવશે? એ લોકોએ અમને એવું કીધું કે પાણી સુધી આવી જાય, પણ કેવી રીતે આવશે પાણી? જો આ પાણી સક્સેસફુલ ના જાય તો અમારે ક્યાં જવું? અમે ખેતી પર નિર્ભર રહેલા છે। તો આજે નાનો માણસ ખેડૂત જેની પાસે 2 વીઘા જમીન હોય એ કેવી રીતે ગુજરાન એમ ચલાવી શકશે? ગામ મલ્હારપુરામાં જો પાણી જે કેનાલ આવી રહી હતી એ અત્યારે કેનાલ આ સાઈડ સોસાયટી બની રહી છે બાજુમાં, એ લોકોએ તોડી નાખી કેનાલ। હવે પાછળમાં 700 થી 800 વીઘા જમીન જે ખેડૂતો ધરાવતા હતા એમાં અત્યારે પાણી લાયા જ નહીં રહ્યું। પાછલા પડજામાં ખેડૂતો હવે શું કરશે? પાણી વગર ખેતી કઈ રીતે કરશે? કેમ કે આમાં કપાસ, તુવેર, ડાંગર, ઘઉં, મકાઈ બધી ખેતી કરતા હતા। હવે અત્યારે પશુપાલકો ક્યાં જશે પાણી વગર? કેમ કે વર્ષથી પાણી બંધ થયું છે ને આ લોકોએ કેનાલ તોડી નાખી છે। કેટલી લાંબી તોડી? લગભગ અડધો કિલોમીટર કેનાલ તોડવામાં આવી છે। આજુબાજુ 40 થી 50 વીઘાની અંદર કોટ મારી દેવા। કોટની બાજુમાં આજુબાજુમાં આવેલા ખેતર છે, એ ખેતરમાં તુવેર, દિવેલા, કપાસ ઘણા પાક કર્યા હતા, ઘઉં કર્યા હતા। હવે એ પાણી લેવાનું જ્યારે થશે અમારા પાછળ ભવિષ્યમાં, હમણાં તો કેનાલ 2 વર્ષથી 2.5 વર્ષથી બંધ છે, પણ ભવિષ્યમાં જ્યારે બી ચાલુ થશે પાણી તો એ પાછળવાળા ખેડૂતોને લાભ શું? અને ખરેખર એ ખેડૂતોએ પોતાની જમીન ભોગવટ આપીને કેનાલને બનાવી હતી સરકારે, પણ આજે એનો કોઈ મતલબ નહીં રહ્યો એવું આ બિલ્ડરો કરી રહ્યા છે।